હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની તારીખ 26/12/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટી આપેલ પ્રશ્ન બેંકમાં પૂછાઈ હશે. તો ચાલો જોઈએ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન, જેની અંદરથી તમને તમારી એકમ કસોટીના પ્રશ્નોના જવાબ મળી જશે. આજરોજ લેવાયેલી એકમ કસોટીમાં પાઠ 6, 12, 18 અને 20ના પ્રશ્નોના જવાબનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ વિભાગ એ, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખવાનો છે. સવાલ નંબર 1, વડનગરમાં જોવાલાયક સ્થાપત્ય કયા છે? અહીંયા 4 ઓપ્શન છે. સાચો ઓપ્શન થશે બી, શર્મિષ્ઠા તળાવ, કિલ્લો અને કીર્તિ તોરણ. સવાલ નંબર 2, નીચે આપેલ ચિત્ર કઈ ઇમારતનું છે? અહીંયા તમે એક ચિત્ર જોઈ શકો છો. તે શેનું છે? તો જવાબ લખીશું બુલંદ દરવાજો. ત્યારબાદ સવાલ નંબર 3, જોડકા જોડી સાચો ક્રમ પસંદ કરવાનો છે. અહીંયા મંદિર અને રાજ્ય આપેલું છે, તેના માટે 4 ઓપ્શન આપેલા છે. સાચો ઓપ્શન થશે બી, કોણાર્ક સૂર્ય મંદિર ઓડિશા, બૃહદેશ્વર મંદિર તમિલનાડુ, ખજુરાહોના મંદિર મધ્યપ્રદેશ અને વિરુપાક્ષનું મંદિર ડી, કર્ણાટકમાં આવેલું છે. તેથી બી ઓપ્શન સાચો થશે. ત્યારબાદ સવાલ નંબર 4, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તેના માટે 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે ડી, ઇલોરાની ગુફાઓને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. ત્યારબાદ સવાલ નંબર 5, મહંમદ બેગડા એ કયા ગામને થોડા સમય માટે પોતાની રાજધાની બનાવી હતી? જવાબ થશે બી, ચાંપાનેર. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો, કોઈ પણ એક પૂરવાની છે. અહીંયા આપણે દરેકના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, હુમાયુનો મકબરો ખાલી જગ્યામાં આવેલ છે? તો દિલ્હીમાં આવેલ છે. 2, પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ પણ ભારતમાં આવ્યા. પોર્ટુગીઝોની રાજધાની ખાલી જગ્યા હતી? તો ગોવા હતી. 3, વાતાવરણમાં રચાતા ભારે અને હલકા દબાણના કારણે ઉદ્ભવે છે અને ખાલી જગ્યા દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે? તો પવનચક્કી દ્વારા. 4, સીસા ધાતુને ખાલી જગ્યા કહે છે? ગેલેના કહે છે. 5, બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળમાં ખાલી જગ્યાનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે? તો ફ્રાન્સિસ ઝેવિયર્સનો દેહ સાચવીને મુકાયો છે. યોગ્ય જોડકા જોડો. અની સાથે બ જોડવાનો છે. પહેલું, આગ્રાનો કિલ્લો, તો ઈસવીસન 1565. 2, તાજમહેલ, ઈસવીસન 1653. 3, લાલ કિલ્લો, ઈસવીસન 1638. ફતેપુર સિકરી, ઈસવીસન 1572. એલિફન્ટાની ગુફા, ત્રિમૂર્તિ, કોણાર્કનું સૂર્ય મંદિર, કાળા પેગોડા, હમ્પી, વિજયનગર, બૃહદેશ્વર મંદિર, રાજરાજેશ્વર મંદિર, એલિફન્ટાની ગુફાઓ, ધારાપુરી, પટ્ટદકલ, વિરુપાક્ષ મંદિર. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. સવાલ નંબર 1, બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? જવાબ થશે આર્ટિકલ નંબર 7. સવાલ નંબર 2, અસમમાં કયા કયા બળવાખોર સંગઠનો કાર્યરત છે? તેમાં લખી શકાય ઉલ્ફા, UMF, NDFB, BLTF. સવાલ નંબર 3, ભારતમાં નક્સલવાદી આંદોલન કઈ સાલમાં અને ક્યારથી શરૂ થયું હતું? ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાંથી શરૂ થયું હતું. 4, ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? જ્ઞાતિ પર. 5, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ કયા ટૂંકા નામથી ઓળખાય છે? પાસા. 6, કઈ ચીજ વસ્તુઓના ભાવોનું નિયંત્રણ સરકાર દ્વારા થાય છે? પેટ્રોલ અને ડીઝલ. સવાલ નંબર 7, ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? સંગ્રહખોરી કરે છે. 8, ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા માટે ગુજરાત રાજ્યનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર કયો છે? 1800 233 222 છે. 9, ગ્રાહક અદાલતોને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો. 10, કિંમત ચૂકવીને વસ્તુ કે સેવા મેળવે છે તે વ્યક્તિને શું કહે છે? ગ્રાહક કહે છે. હવે વિભાગ બી જોઈએ. નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખવાના છે. સવાલ નંબર 1, ખનિજ શું છે? પ્રવાહી સ્વરૂપમાં કયા ખનિજોનો સમાવેશ થાય છે?
કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. પ્રવાહી સ્વરૂપમાં પારો અને પેટ્રોલિયમ ખનિજોનો સમાવેશ થાય છે. સવાલ નંબર 2. લોખંડની કાચી ધાતુના કેટલા પ્રકાર પડે છે? કયા કયા? લોખંડની કાચી ધાતુના 4 પ્રકાર પડે છે: હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિન્ડેરાઇટ. 3. મને ઓળખો. હું માનવીને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ છું, તો તાંબુ. 2. હું એલ્યુમિનિયમની કાચી ધાતુ છું, બોક્સાઇટ. 4. ચૂનાના પથ્થરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? ચૂનાના પથ્થરના ઉપયોગો આ પ્રમાણે છે: સિમેન્ટ બનાવવા માટે, મકાનના બાંધકામમાં, લોખંડને પીગવાળની ભઠ્ઠીમાં, રાસાયણિક ઉદ્યોગોમાં. આ ઉપરાંત કાચ, કાગળ અને રંગ ઉદ્યોગમાં, ખાંડના શુદ્ધિકરણમાં ચૂનો તથા સોડા એશ, સાબુ વગેરેના ઉત્પાદનમાં થાય છે. સવાલ નંબર 5. સૌર ઉર્જાનો વપરાશ વધતો જાય છે, કારણ આપો. હાલમાં વિશ્વની ઉર્જાની મોટાભાગની જરૂરિયાત કોલસો, ખનિજ તેલ, કુદરતી તેલ અને લાકડું જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતમાંથી સંતોષાય છે. આ ઉર્જા સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે, વળી તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધનો છે. તેથી સૌર ઉર્જાનો ઉપયોગ વધતો જાય છે. સવાલ નંબર 6. ગુજરાતમાં ખનિજ તેલ ક્યાંથી મળી આવે છે? ગુજરાતમાં સૌથી પહેલાં ખેડા જિલ્લાના લુણેજ ખાતે 1958માં તેલ મળ્યું હતું. આજે અંકલેશ્વર, મહેસાણા, કલોલ, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, ભાવનગર વગેરે જગ્યાઓથી મળી આવે છે. સવાલ નંબર 7. મેંગેનીઝના ઉપયોગો લખો. મેંગેનીઝના ઉપયોગ આ મુજબ તમે લખી શકો છો, જેમાં પોલાદ બનાવવા માટે લવચીક હોવાથી તેનો ઉપયોગ પટ્ટા, સળિયા વગેરે બનાવવામાં થાય છે. પોલાદના પાટા સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ માટે, ખડકો તોડવાના કે દળવાના યંત્રોમાં પણ મેંગેનીઝયુક્ત પોલાદ વપરાય છે. તે ઘસારા સામે ટકી રહે છે. આ રીતે તમે તેના ઉપયોગ લખી શકો છો. ત્યારબાદ 8. ધાતુમય ખનિજોમાં સમાવિષ્ટ ખનિજોની યાદી કોષ્ટક રૂપે લખવાની છે. જો કિંમતી ધાતુમયમાં સોનું, ચાંદી, પ્લેટિનમ છે. હલકી ધાતુમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટેનિયમ છે. સામાન્ય ઉપયોગમાં લેવામાં લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ છે. મિશ્ર ધાતુમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ છે. સવાલ નંબર 9. કોલસો પૃથ્વીના પેટાળમાં કઈ રીતે બન્યો હશે? આજથી કરોડો વર્ષ પૂર્વે પૃથ્વીના વિશાળ દલદલીય પ્રદેશોમાં વૈવિધ્યસભર વનરાજી હતી. પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલચાલને કારણે આ વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં દટાઈ. પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને કારણે કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન થતું ગયું. તેમાંના કાર્બન તત્વનું કોલસામાં રૂપાંતર થતું ગયું. આ રીતે કોલસો બન્યો હશે. સવાલ નંબર 10. બાયોગેસ કોને કહે છે? ઉપયોગિતા લખો. ખેતરનો કચરો, નકામા કૃષિ પદાર્થો, ખાંડના કારખાનાનો કચરો, છાણ, માનવ મળમૂત્ર વગેરેને કોહડાવી તેમાંથી મેળવવામાં આવતો એસ બાયોગેસ કહેવાય છે. તેની ઉપયોગિતા તમે આ મુજબ લખી શકો છો. સવાલ નંબર 11. ખનિજ સંરક્ષણ માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ? ખનિજ સંરક્ષણ માટે નીચેના ઉપાય હાથ ધરવા જોઈએ: યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ, પુનઃચક્ર, ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ, બિનપરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ, પોષણક્ષમ વિકાસ અને ખનિજોનો અનુમાનિત જથ્થો. સવાલ નંબર 12. ભૂતાપીય ઉર્જા એટલે શું? તે કેવી રીતે મેળવાય છે? ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી ઉપર આવે છે. આ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઉર્જા ભૂતાપીય ઉર્જા કહેવાય છે. કેટલીક વાર ભૂગર્ભમાં ઉતરેલું પાણી મેગ્માના સંપર્કથી વરાળ બને છે. કાળક્રમે ભૂસપાટી પર આવતા ઉઠાજરા અને ઉઠા ફુવારા થકી ભૂતાપીય ઉર્જા મેળવાય છે. સવાલ નંબર 13. કુદરતી વાયુ વિશે ટૂંકમાં લખો. કુદરતી વાયુ ખનિજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો છે. તે પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. ખલાસ થઈ ગયા પછી તેનું નવીકરણ થઈ શકતું નથી. ઉત્પાદન એકમો બહુ મોટા હોય છે. કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે. વ્યાપારી ધોરણે થાય છે. વિદ્યુતનું ઉત્પાદન કરવા, રાસાયણિક ખાતરો બનાવવા, વાહનો અને કારખાનાઓ ચલાવવા, ઘરમાં બળતણ તરીકે વપરાય છે. 14. અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિની ખનિજો કઈ કઈ છે? અધાતુમય ખનિજોમાં ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર, હીરા છે. સંચાલન શક્તિમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ છે. સવાલ નંબર 15. નીચેની ધાતુ કયા ગુણધર્મ એટલે કે લાક્ષણિકતાઓ ધરાવે છે? 1. બોક્સાઇટ. એલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિકૃત, સુવાહક, કટાઈ નહીં તેવી અને ટીપી શકાય તેવી ધાતુ છે. તેથી તેનો ઉપયોગ ઘર વપરાશના વાસણો, વિદ્યુત સાધનો, વીજળીના તાર બનાવવા માટે થાય છે.
2. ધાતુ. તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવવા માટે થાય છે. તેમાં જસત ભેળવતા પિત્તળ અને કલાઈ ભેળવતા કાંસુ બને છે. સોના ચાંદી વગેરેમાં ભેળવાય છે. તાંબુ વિદ્યુતનું સુવાહક છે. ધાતુઓના યુગનો પહેલો તબક્કો ગણવામાં આવે છે. તાંબાનો ઉપયોગ વાસણો, સુશોભનના સાધનો, સિક્કા, છાપકામ, બીબા, જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો વગેરે બનાવવામાં થાય છે. તાંબુ એક ઉત્તમ વિદ્યુત વાહક હોવાથી વીજળીના તાર, વીજ સાધનો, રેડિયો, ટેલિફોન, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરે સાધનો બનાવવા માટે થાય છે. વિભાગ સી જોઈએ. નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના આશરે જવાબ લખવાના છે. સવાલ નંબર 1. આ કયું સ્થાપત્ય છે? આ કુતુબ મિનારનું સ્થાપત્ય છે. આ સ્થાપત્ય ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. 3. આ સ્થાપત્યનું બાંધકામ કોણે કરાવ્યું છે? બાંધકામ કુતબુદ્દીન ઐબકે કરાવ્યું હતું. 2. નીચે ભારતમાં આવેલા કેટલાક સાંસ્કૃતિક વારસાના સ્થળો આપવામાં આવેલા છે. તેનું નિર્માણ કરાવનારા મહાન વંશોને ઓળખી વંશ અને સ્થાપત્યની યોગ્ય જોડી બનાવવાની છે. અહીંયા તમે જોઈ શકો છો તેની આપણે જોડી બનાવી લખવી. રાષ્ટ્રકૂટ વંશ, કૈલાસ મંદિર, પલ્લવ વંશ, મહાબલીપુરમ, ચાલુક્ય વંશ, પટ્ટદકલ, ચંદેર વંશ, ખજુરાહોના મંદિરો, ગંગ વંશ, કોણાર્કનું સૂર્ય મંદિર, ચોલ વંશ, બૃહદેશ્વર મંદિર. 3. જૂનાગઢ, અમદાવાદ અને પાટણમાં જોવાલાયક સ્થાપત્યો કયા કયા છે? તો તમે જોઈ શકો છો જૂનાગઢમાં, અમદાવાદ અને પાટણમાં કયા કયા જોવાલાયક સ્થાપત્યો છે તેની યાદી અહીંયા આપેલી છે. તમે આ રીતે લખી શકો છો. સવાલ નંબર 3. નીચેના તીર્થ સ્થાનોનો પરિચય. તારંગા, ચારધામ અને શામળાજી તેનો પરિચય અહીંયા આપેલો છે. તેના વિશે તમે ડિટેલમાં આ રીતે લખી શકો છો. 5. અજંતાની ગુફાઓ ટૂંક નોંધ લખવાની છે. આ રીતે તમે તેના વિશે ટૂંક નોંધ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે સમગ્ર જવાબ હું વાંચતો નથી. તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. 6. નીચેના ઇમારતો કયા સ્થાપત્ય સ્થળ સાથે જોડાયેલી છે તે લખવાનું છે. બુલંદ દરવાજો તો ફતેહપુર સિકરી, મુમતાઝનો શીશ મહેલ, લાલ કિલ્લો દિલ્હી, હજારા રામ મંદિર, હમ્પી, 64 યોગીનું મંદિર, ખજુરાહો, કૈલાસ મંદિર, ઇલોરાની ગુફાઓ, જહાંગીર મહેલ, આગ્રાનો લાલ કિલ્લો. 7. કોણાર્કનું સૂર્ય મંદિર જોવા જતાં પહેલાં તેના વિશે શું માહિતી મેળવશો? કોણાર્કનું સૂર્ય મંદિર જોવા જતાં પહેલાં તેના વિશે નીચેની માહિતી મેળવી શકાય. આ રીતે તમે જવાબ લખી શકો છો. 8. આતંકવાદ કોને કહે છે? આતંકવાદથી કઈ આર્થિક અસરો થાય છે? આ રીતે તમે તેનો આતંકવાદ વિશે ડિટેલમાં જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે જવાબ વાંચતો નથી. તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. 9. કાશ્મીરમાં આતંકવાદની સમસ્યા. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી. એ સાથે ભારત અને પાકિસ્તાનમાં 2 સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. એ સમયે પાકિસ્તાને કાશ્મીરમાં સૈનિકો મોકલીને કાશ્મીરના 3જા ભાગ પર પોતાનો લશ્કરી કબજો જમાવી દીધો. તેના વિશે તમે આ રીતે ડિટેલમાં જવાબ લખી આતંકવાદ વિશે લખી શકો છો. સંકલ્પના લખો. લઘુમતીઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ત્રણેયની સંકલ્પમાં તમે આ મુજબ લખી શકો છો. 11. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે બંધારણમાં શું જોગવાઈ કરવામાં આવી છે? વિવિધ જોગવાઈઓ વિશે તમે જોઈ શકો છો. આ મુજબ તમે જવાબ લખી શકો છો. 12. બળવાખોરી એ શું છે? પોતાના રાષ્ટ્રની સરહદો વચ્ચે પોતાની જ સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હિંસક પ્રવૃત્તિને બળવાખોરી કહેવાય. બળવાખોરીને આતંકવાદનું નાનું અને સ્થાનિક સ્વરૂપ ગણી શકાય છે. 13. તાજમહેલ વિશે ઐતિહાસિક માહિતી આપવાની છે. તાજમહેલ વિશે આ રીતે તમે ડિટેલમાં લખી શકો છો. તે યમુના નદીના કિનારે હતો. શાહજહાંએ બંધાવેલો હતો. મકબરાઓમાં તેની ગણના થાય છે. આ રીતે તમે ડિટેલમાં જવાબ લખી શકો છો. 14. લાલ કિલ્લાનો પરિચય. લાલ કિલ્લો છે દિલ્હીમાં આવેલો છે. મુગલ શૈલીમાં બનેલો છે. સુરક્ષાની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત છે. કમાન આકારના 2 પ્રવેશ દ્વાર છે. આ રીતે તમે લાલ કિલ્લા વિશે ડિટેલમાં લખી શકો છો. 15. બૃહદેશ્વર મંદિર વિશે નોંધ લખો. બૃહદેશ્વર મંદિર તમિલનાડુના તાંજોરમાં આવેલું છે. 1003 થી 1010ના સમયગાળામાં બનેલું છે. રાજરાજ પ્રથમે બંધાયું છે. દેવાધિદેવ શિવનું મંદિર છે. એના વિશે ડિટેલમાં તમે આ મુજબ લખી શકો છો. ત્યારબાદ વિભાગ ડી જોઈએ.
નીચે આપેલા 1 થી 4 પ્રશ્નોના કોઈપણ એક પ્રશ્નનો ઉત્તર 120 થી 150 શબ્દમાં લખવાનો છે. જવાબ ખૂબ લાંબો થવાને કારણે હું જવાબ વાંચીશ નહીં, તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. અહીંયા છે ગુણવત્તાનું નિયમન કરતી સંસ્થાઓ અને માર્કાઓ મિશ્ર થઈ ગયા છે. અલગ પાડીને પૂરા નામ સાથે લખવાનું છે. તો FPO ફૂડ પ્રોડક્ટ ઓર્ડર, HACCP, MPO, ECO, BIS, DMI, આ રીતે તમે આ બધી સંસ્થાઓના નામ લખી શકો છો અને એના ગુણવત્તાઓના માર્કાને પણ તમે લખી શકો છો. 2. ગ્રાહકે ખરીદી વખતે શી કાળજી રાખવી જોઈએ? કઈ કઈ કાળજીઓ રાખવી પડે તે તમે ડિટેલમાં આ મુજબ જવાબ લખી શકો છો. સવાલ નંબર 3. ભાવ વધારા માટે જવાબદાર કારણો કયા કયા છે? વિગત આપવાની છે. નાણાંના પુરવઠામાં વધારો. 2. વસ્તી વૃદ્ધિ. 3. નિકાસમાં વધારો. આ બધા ભાવ વધારા માટે ઉપયોગી પરિબળો છે. સવાલ નંબર 4. ગ્રાહક સુરક્ષા ક્ષેત્ર કાર્યરત ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતોની કામગીરીનો ખ્યાલ આપવાનો છે, જે તમે આ મુજબ તેનો જવાબ લખી શકો છો. જિલ્લા કોરમ એટલે જિલ્લા મંચ, રાજ્ય કમિશન, રાજ્ય ફોરમ, રાષ્ટ્રીય કમિશન, રાષ્ટ્રીય ફોરમ કહેવાય છે. તેના વિશે ડિટેલમાં લખી શકો છો. પાંચ. ગ્રાહકના અધિકારો કેટલા છે અને કયા કયા? ગ્રાહકના અધિકારો વિશે તમે ડિટેલમાં લખશો. સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ફરિયાદ નિવારણનો અધિકાર, ગ્રાહક શિક્ષણનો અધિકાર, વળતર મેળવવાનો અધિકાર છે. ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા શોષણ વિરુદ્ધનો અધિકાર અને જીવન જરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર. અહીં આપણી ધોરણ 10ની એકમ કસોટી પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમામ વિષયની એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.